चलो मित्रों, वेलकम। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ, કોમ્પ્લેક્સ નંબર્સ. થોડી પ્રાઇમરી બેઝિક વાત આપણે કરી હતી. આજે આપણે થોડાક આગળ વધવું છે. આજનો જે ટોપિક છે એ છે વ્યસ્ત સંકર સંખ્યા, ઇનવર્સ કોમ્પ્લેક્સ નંબર્સ. વ્યસ્ત સંકર સંખ્યા, ઇનવર્સ કોમ્પ્લેક્સ નંબર. હવે તમને યાદ હશે કે આપણે જે રિયલ નંબર્સ હોય, રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યાઓ, એમાં તમને ખબર છે કે 5 દૂતીયાંશ હોય તો એની વ્યસ્ત સંખ્યા છે એ 2 પંચમાંશ થાય. 5 દૂતીયાંશ તો એનો ઇનવર્સ છે એ 2/5, રેસિપ્રોકલ છે એ 2/5 એવું થાય. સંકર સંખ્યામાં આટલું સિમ્પલ નથી, એમાં તમારે ખાસ યાદ રાખવું પડે એમ છે. જો તમે આટલું યાદ રાખજો કે z a + ib હોય તો તેની વ્યસ્ત સંકર સંખ્યાને 1/z અથવા z ઇનવર્સ વડે દર્શાવાય અને z ઇનવર્સ = a/a² + b² minus b/a² + b² into I. If z = a + ib, then inverse of z is denoted by 1/z or z inverse, and z inverse = a/a² + b² minus b/a² + b² into I. તો જો તમને z = a + ib આપે તો તમારે એનું ઇનવર્સ, z ઇનવર્સ, એના માટેનું આ ફોર્મ્યુલા થઈ ગયું કે a/a² + b² minus b/a² + b² into I. તો હવે તમારે આ જે રિયલ પાર્ટ છે એને આપણે a કહીએ છીએ, વાસ્તવિક ભાગ, અને આ કાલ્પનિક ભાગ જે છે, ઇમેજનરી પાર્ટ, એને આપણે b કહીએ છીએ. જો ખાસ યાદ રાખજો, અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ છે. આની આપણે થોડી પ્રેક્ટિસ કરવી પડે. ધારો કે તમને z = સપોઝ 3 + 4i આપેલું છે અને તમને એમ પૂછે કે z ઇનવર્સ શોધો, તો આમાં a = 3 કહેવાય, b = 4 કહેવાય. a = 3, b = 4. તો હવે z ઇનવર્સ = a/a² + b² minus b/a² + b² into I. તો આમાં તમે વેલ્યુ મૂકો તો 3/9 + 16 minus 4/9 + 16 into I. તો આ થઈ જશે 3/20 તો આ થઈ જશે 3/25 minus 4/25i. તો z = 3 + 4i હોય તો એનું વ્યસ્ત સંકર સંખ્યા આ થાય, ઇનવર્સ છે એ આ થશે. બરાબર જોજો. હજી એક પ્રેક્ટિસ કરીએ. સપોઝ z = 1/2 minus 1/3i. તો આમાં a = 1/2 કહેવાય, b = -1/3 કહેવાય. આપણે એક કામ કરીએ, a² + b² આપણે જુદું શોધી લઈએ પહેલા.
First of all, we will find a square plus b square. So a square is equal to 1 by 4, b square is equal to 1 by 9. LCM લેશો એટલે આ થાય 13 by 36. તો હવે આપણે z ઇન્વર્સ શોધવું હોય તો z ઇન્વર્સ is equal to a એટલે 1/2 upon 13 by 36 minus b એટલે -1/3 upon 13 by 36 I. તો આ 36 ઉપર જશે એટલે આ થઈ ગયું 36 by 2 into 13 plus 36 by 3 into 13 into I. Cancellation કરો એટલે આ થઈ જાય 18 by 13 plus આ થશે 12 by 13 into I. તો આ z આવ્યું તો આ એનું z ઇન્વર્સ આવ્યું. જોઈએ ચાલો હવે આપણે એક બીજો ટોપિક ની ચર્ચા કરીએ. બહુ નાના નાના ટોપિક છે, બરાબર યાદ રાખતા રહેજો. અનુબદ્ધ સંકર સંખ્યા, કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. અનુબદ્ધ સંકર સંખ્યા, કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. તો એમાં તમારે આવું યાદ રાખવાનું છે, જો z is equal to a plus or minus ib તો તેની અનુબદ્ધ સંકર સંખ્યાને z બાર વડે દર્શાવાય અને z બાર is equal to a minus plus ib. z bar is equal to a minus plus ib. If z is equal to a plus or minus ib, then conjugate number of z is denoted by z bar and z bar is equal to a minus plus ib. मतलब કઈક એવું થયો કે તમને જો z is equal to a plus or minus ib આપ્યું હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા z bar is equal to a minus plus ib. સાવ સિમ્પલ વાત. અહીંયા વચ્ચે પ્લસ હોય તો માઈનસ કરી નાખવાનું, માઈનસ હોય તો પ્લસ કરી નાખવાનું. આને આપણે અનુબદ્ધ સંકર સંખ્યા કહીએ છીએ. આ બધાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવવાનો છે, પણ પહેલા તમે આ બધી બેઝિક મેટર છે એ બરાબર સમજી લ્યો. આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. સપોઝ તમને z is equal to 5 plus 3i આમ આપ્યું છે, તો આપણે z બાર શોધવું હોય તો z બાર is equal to 5 minus 3i. સિમ્પલ. સપોઝ તમને એમ કીધું હોય કે z is equal to minus root 3 minus i, તો z bar is equal to minus root 3 plus i. એ માઈનસ હોય તો આ પ્લસ થઈ જાય. આ જે ઇમેજનરી પાર્ટ છે ને એની સાઇન બદલી નાખવાની, આ જે રિયલ પાર્ટ છે એ તો એમનો જ રહેશે. સપોઝ તમને એમ કીધું હોય કે z is equal to 1/2 minus root 2i, તો z bar is equal to 1/2 plus root 2i. સપોઝ તમને એમ કીધું છે કે z is equal to 5, સિમ્પલ 5 લખ્યું છે, તો 5 લખ્યું એનો મતલબ એમ થાય કે 5 plus 0i, 5 plus 0i, તો z bar is equal to 5 minus 0i. અને પછી આ minus 0i ન લખો તો ચાલે, એટલે આ 5 જ રહે. એટલે 5 plus 0i હોય તો એનું થાય 5 minus 0i. તો મને એમ છે કે તમને અનુબદ્ધ સંકર સંખ્યા શોધતા આવડી ગઈ. ખાલી વચ્ચે સાઇન બદલી નાખવાની છે. સિમ્પલ. ક્લિયર? જોઈ લો.
ચલો મિત્રો, હજી એક ટોપિક આપણે સમજી લઈએ. આની ગયા લેક્ચરમાં આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભણ્યા હતા. એડિશન, સબટ્રેક્શન એન્ડ મલ્ટીપ્લિકેશન. આજે મારે તમને ભાગાકાર શીખડાવવું છે, ડિવિઝન શીખડાવવું છે. તો એમાં કોઈ ફોર્મ્યુલા કેવું નથી, તમારે ખાલી ટેવ પાડવાની છે. જો ધારો કે તમને Z1 2 + 3i આપ્યું છે અને Z2 5 - 2i આપ્યું છે અને તમને Z1/Z2 આ પૂછ્યું છે. આ ડિવિઝન આપણે કરવું હોય તો કેવી રીતે કરાય એ તમને સમજાવી દઉં. તો જો Z1/Z2 આને તમે આમ લખી શકો કે Z1 * 1/Z2. Z1 * 1/Z2. તો આમ થઈ જાય કે Z1 * Z2 નો ઇન્વર્સ. Z2 નો ઇન્વર્સ. તો Z1 એટલે 2 + 3i ઇન્ટુ આ Z2 નો ઇન્વર્સ શોધવો હોય તો 5/25 + 4 -2/25 + 4i. વ્યસ્ત સંકર સંખ્યા, ઇન્વર્સ કોમ્પ્લેક્સ નંબર. તો આમ થઈ ગયું કે 2 + 3i ઇન્ટુ 5/29 + 2/29i. અને હવે તમારે શું કરવાનું, આ બેયનું મલ્ટીપ્લિકેશન. તો આ બેયનું મલ્ટીપ્લિકેશન કરો એટલે આમ થાય કે 10/29 + 4/29i + 15/29i અને પ્લસ 3 * 2 = 6/29i². તો આ i² એટલે -1 થઈ જાય. એટલે આ 10/29 - 6/29 એટલે આ થઈ જાય 4/29 અને આ બેને એડ કરો એટલે પ્લસ 19/29i. લ્યો, આ આપણે આ બેયનો ભાગાકાર શોધી નાખ્યો, ડિવિઝન. Z1/Z2. ક્લિયર? અચ્છા, હવે આ ડિવિઝન છે ને એ એક બીજી રીતે થાય. હું તમને એક બીજી મેથડ સમજાવું કે તમારે Z1/Z2 શોધવું છે. તો Z1 એટલે 2 + 3i Z2 એટલે 5 - 2i. અને હવે તમારે શું કરવાનું કે 2 + 3i 5 - 2i ઇન્ટુ અહીંયા અપન જે સંકર સંખ્યા છે, કોમ્પ્લેક્સ નંબર છે, આના અનુબદ્ધ સંકર સંખ્યાથી ઉપર નીચે ગુણી નાખવાનું. આના કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખવાનું. તો આ 5 - 2i છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા 5 + 2i થાય. એટલે આને આપણે ઉપર નીચે 5 + 2i થી મલ્ટીપ્લાય કરી નાખીએ. અહીંયા માઈનસ હોય તો પ્લસ થી મલ્ટીપ્લાય કરવાનું, પ્લસ હોય તો માઈનસ થી મલ્ટીપ્લાય કરવાનું. તો હવે ઉપર તમે જો એક્સપાન્શન કરશો તો 10 + 4i + 15i + 6i² અપન આ નીચે x - y અને x + y તો x² - y² આનો એક્સપાન્શન એટલે થાય 25 - 4i². આ i² એટલે -1 થઈ જાય એટલે આ થઈ જાય 10 - 6 એટલે આ થયું 4 + 19i અપન
આ i² એટલે -1 એટલે આ પ્લસ થઈ જાય એટલે આ થઈ ગયું 29 અને આ 29 સેપરેટ કરી નાખો એટલે 4/29 પ્લસ 19/29 i. તો મિત્રો બરાબર યાદ રાખજો, તમારે ડિવિઝન છે એ તમે બે રીતે કરી શકો, આમ પણ કરી શકાય, આમ પણ કરી શકાય. આ સહેલું પડશે. કરવાનું કાંઈ નહીં, નીચે જે કોમ્પ્લેક્સ નંબર હોય એના કોન્જ્યુગેટ, એના અનુબદ્ધ સંકર સંખ્યાથી ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખવાનું એટલે તમારો સમ છે થઈ જશે. જોયું. ચલો મિત્રો, હજી એક ટોપિક આપણે શીખી લઈએ, માનાંક, મોડ્યુલસ. તો એમાં તમારે એવું યાદ રાખવાનું છે કે જો z = a + ib હોય તો તેના માનાંકને મોડ z વડે દર્શાવાય અને મોડ z = √a² + b². if z = a + ib, then modulus of z is denoted by mod z and mod z is equal to √a² + b². તો મતલબ કઈક આવો થયો કે z is equal to a plus ib હોય તો mod z is equal to √a² + b² થાય. ફોર્મ્યુલા યાદ રાખવા. વાસ્તવિક ભાગ છે ને એ કહેવાનું, કાલ્પનિક ભાગ છે ને બી કહેવાનું, રિયલ પાર્ટ છે ને એ કહેવાનું, ઇમેજનરી પાર્ટ છે ને બી કહેવાનું, અને આ એનો ફોર્મ્યુલા છે. આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. સપોઝ z is equal to 2 + 3i, તો mod z is equal to √a² + b², તો is equal to √a² એટલે 4, b² એટલે 9, એટલે આ થઈ જાય √13. જો આમાં 3 છે ને b કહેવાય, 3i નહીં લેવાનું, અહીંયા ખાલી 3 જ લેવાનું. હજી એક પ્રેક્ટિસ કરો. સપોઝ z is equal to √2 - √3i, તો mod z is equal to √a² + b², તો is equal to √2 + 3. આમાં b એટલે -√3 પણ સ્ક્વેર કરો એટલે પ્લસ જ થઈ જાય, એટલે mod z is equal to √5. ક્લિયર? જોઈ લો. ચાલો, તો મેં તમને જે અનુબદ્ધ સંકર સંખ્યા અને માનાંક, આ બે વસ્તુ જે આપણે શીખ્યા, કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર એન્ડ મોડ્યુલસ, એની ઉપરથી તમારે એક નોટ યાદ રાખવાની છે. ખાસ યાદ રાખજો, નાની વાત છે પણ બરાબર લખી લેજો અને યાદ રાખી લેજો. જો તમે આવું કહી શકો કે મોડ z1 * z2 તો is equal to mod z1 * mod z2. તમે z1 અને z2 નું મલ્ટીપ્લિકેશન કરો, ગુણાકાર કરો અને પછી એનો મોડ કરો, કે પછી બેયનો મોડ કરી અને પછી ગુણાકાર કરો, બે સરખું થાય. બરાબર? મલ્ટીપ્લિકેશન પહેલા કરો કે પછી કરો, બે સરખું થાય. આ એક યાદ રાખવાનું છે. નંબર 2, એક આવું યાદ રાખજો કે મોડ z1 / z2 તો is equal to mod z1 / mod z2. તમને z1 / z2 નું મોડ કરવું હોય તો તમે એને mod z1 / mod z2 આવું કહી શકો. બરાબર? આ જરા બરાબર ધ્યાનમાં રાખજો. નંબર 3, z1 * z2 નો બાર is equal to z1 bar * z2 bar. તમે z1 અને z2 નું મલ્ટીપ્લિકેશન કરો, ગુણાકાર કરો અને પછી એની અનુબદ્ધ સંકર સંખ્યા લ્યો, કોન્જ્યુગેટ લ્યો, કે તમે બેયના કોન્જ્યુગેટ લ્યો, અનુબદ્ધ સંકર સંખ્યા લ્યો અને પછી ગુણાકાર કરો, બે સરખું થાય. નંબર 4, mod
સોરી, Z1 upon Z2 નો બાર તો ઇઝ ઇક્વલ ટુ Z1 બાર upon Z2 બાર. ડિવિઝન કરી અને પછી એની અનુબદ્ધ સંકર સંખ્યા કે બેની અનુબદ્ધ સંકર સંખ્યા કરીને પછી ડિવિઝન કરો, એ બે સરખું થાય. કોન્જ્યુગેટ ઓફ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ ડિવિઝન ઓફ કોન્જ્યુગેટ, રાઈટ? એવી જ રીતે એક આ યાદ રાખવાનું કે Z1 પ્લસ ઓર માઇનસ Z2 એનો બાર ઇઝ ઇક્વલ ટુ Z1 બાર પ્લસ ઓર માઇનસ Z2 બાર. પ્લસ માઇનસ કરી અને પછી એનો અનુબદ્ધ લ્યો કે અનુબદ્ધ લઈ અને પછી પ્લસ માઇનસ કરો, એ બે સરખું થાય, કોન્જ્યુગેટ, રાઈટ? અને એક ખાસ આ યાદ રાખજો, નંબર 6 કે Z into Z બાર is equal to mod Z નો સ્ક્વેર થાય. Z into Z બાર is equal to mod Z નો સ્ક્વેર થાય. આ બરાબર યાદ રાખજો. જો હું તમને એક એક્ઝામ્પલ થી વસ્તુ સમજાવું, સપોઝ તમને Z is equal to 2 plus 3i આપ્યું છે, તો હવે આપણે પહેલા Z into Z બાર શોધીએ. તો Z એટલે 2 plus 3i into Z બાર એટલે 2 minus 3i. આનું એક્સપાન્શન કરશો તો આ થઈ જશે 4 minus 9i square. i square એટલે -1 થાય, એટલે આ થયું 13. હવે તમે મોડ Z શોધો તો મોડ Z એટલે અંડર રૂટ a square plus b square, તો is equal to under root a square plus b square એટલે 4 plus 9, તો is equal to root 13, and therefore mod Z નો square is equal to 13. આ નંબર 2. અને તમે જુઓ કે Z into Z બાર અને mod Z નો સ્ક્વેર બેના આન્સર સેમ આવ્યા. એટલે તો મિત્રો આજે આપણે નાની કચુંબર ભણ્યા. બધું બરાબર નોટ કરી લેજો અને બરાબર યાદ કરી લેજો. ચેપ્ટર બહુ નાનું છે પણ સાવ નવું છે, એટલે દરેક વસ્તુ બરાબર યાદ રાખવાની અને હું તમને જે હોમવર્ક મોકલું છું એની બરાબર પ્રેક્ટિસ કરવાની. વિશ યુ ઓલ ધ બેસ્ટ.